રાજકોટમાં જનગણના માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં ઘર ગણતરી હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં 20,000 લોકોએ ઓનલાઈન નોંધણી કરી હતી। શહેરમાં બાઉન્ડ્રી મેપિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના 2,929 બ્લોકમાં સર્વે શરૂ થયો છે। 2,700થી વધુ કર્મચારી ગણતરી કામમાં લાગ્યા છે। જનગણનાની આ પ્રક્રિયા હવે વેગવંતી બની છે। 17 મઈથી લઈને 31 મે સુધી આપ તમામના સહયોગથી રાજકોટના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે આપણે પોતાના હાઉસ ઇન્યુમરેશન જે છે કરીએ। રાજકોટમાં 20,000 જેવા હાઉસ ઇન્યુમરેશન આ માણસોએ ડિજિટલી કર્યા છે। હવે 1 તારીખથી લઈને 30 જૂન સુધી અમારા જે સર્વેર છે આ ઘરે ઘરે જઈને આ ઘરોની ગણતરી કરવાના છે। બાઉન્ડ્રી મેપિંગની જે એક્સરસાઇઝ કરવાની હોય છે આ પૂરી થઈ ગઈ છે અને હવે એકચ્યુઅલ ઘર ગણતરી જે છે ઘરે ઘરે જઈને ગણતરી કરીને આ ઘરોને એક નંબર આપવાનું આ કામગીરી અત્યારે ચાલુ છે। આપણા જિલ્લામાં રૂરલ વિસ્તારમાં કોર્પોરેશન સેન્સસની દ્રષ્ટિએ એક જુદો બ્લોક છે, જેથી રૂરલ વિસ્તારમાં ટોટલ 2,711 એન્યુમરેટર છે, 446 સુપરવાઇઝર છે, 2,929 બ્લોક્સમાં આપણે ડિવાઈડ કરવામાં આવ્યું છે અને અંદાજે અમારી રીતે અમે એક ગણતરી કરી છે 5,85,800 જેવા હાઉસ હોલ્ડ ટેન્ટેટિવલી અમે પ્લાન કરીએ છીએ। પછી આમાં જે પણ એકચ્યુઅલ ગણતરી કરીશું ત્યારે કેટલા નીકળશે। અત્યારે તમામ વચ્ચે આપણને સાહિત્યના અને અમુક પ્રશ્ન આવતા હતા, આ તમામ વસ્તુઓ સોલ્વ થઈ ગઈ છે।